દેવી દીઘણા તું પાધરીએ પાધરા માડી હોય જો કફર તણા તો વેલા ટાળજે વરવડી અને ચતુરાઈથી ચિતરેલ ચાકળા તોળા બારણે બાંધ્યા બાય હવે એમાં ઉણપ હોય આય તો આવીને રંગપુરજેમાં રવે છે રાજ રાજેશ્વરી અખિલેશ્વરી સમગ્ર બ્રહ્માંડનું સંચાલન કરવા વાળી માં જગદંબાનું સ્મરણ કરી સદગુરુદેવ ભગવાન 24 અવતાર જય જય મીન વરાહ કમટનર હરબલી વામન પરશુરામ રઘુવીર કૃષ્ણગીરી જગ પાવન બુદ્ધ કલંકી વ્યાસ પૃથ્વરી હંસ વનંતર યજ્ઞ ઋષભાઈ ગીરધુવર દે ધ્વનંતર દત્ત કપિલદેવ બદ્રીપતિ સનગાદિક કરુણા કરો તો 24 રૂપ લીલા રુચિ રૂપદાસ રૂપ ધરો અખિલ બ્રહ્માંડના અધિપતિ ભગવાન નારાયણ માં લક્ષ્મીનું ધ્યાન કરી ભગવાન કૃષ્ણને ડાબા પડખાના વિશે ધારણ કરી એક એવા જીવાત્માને આજે આપણે અંજલિ આપવા માટે ભેળા થયા છીએ. સરસ્વતી માતાના ભવનમાંથી એક સંગીતનો ટુકડો ભૂલો પડ્યો અને આ પાદરમાં આ વગડામાં આ વિસ્તારમાં એ સુરે એને સુર કેવો, એને સાધનાનો સુર કેવો, એને સંતત્વનો સુર કેવો, એને સજ્જનતાનો સુર કેવો, કયો સુર કેવો? પણ અહીંયા તો સંતો વિરાજમાન છે. દાત મિલે પૂનિમ રાત મિલે સુધ ભ્રાત મિલે યુવતી સુખદાયી રાજ મિલે સબ સાજ મિલે ગજ રાજ મિલે મન વાંછિત પાઈ લોક મિલે પરલોક મિલે બ્રહ્મલોક મિલે અરુ વૈકુંઠ જાય સુંદર મિલે સબ હી સુખ પણ સંત સમાગમ દુર્લભ ભાઈ. એવા આ સરસ્વતીના સુરને અમારા સંતોનો સુર મળ્યો. એક કવિની પંક્તિ મને યાદ આવે ભરતભાઈ કે આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? આંસુઓના પડે પ્રતિબિંબ એવા દર્પણ ક્યાં છે? અને કયા વગર સમજે એવા સગપણ ક્યાં છે? જીલુભાઈ એટલે મૌનનો હિમાલય. અને સંત વાણીના એવા જબરજસ્ત ઉસ્તાદ. આજે બધા અહીંયા અમારો અનિલ, અમારા ગોપાલ બાપુ, અમારા એનસી, વિનોદ, આ બધા અમારો મીર પરિવાર, રમેશભાઈ, દિલીપભાઈ બધા પધાર્યા છે. અમારા રમેશભાઈ પ્રજાપતિ, ભરતભાઈ પ્રજાપતિ, વિષ્ણુભાઈ બહુ સરસ ગણપતિ બેસાડ્યા. ભાઈ લખન. બાપુ મને એક પ્રશ્ન થાય કે માણસ વેલો કેમ ગુજરી જાય? બહુ સારો સ્વભાવ હોય, બહુ સારો એનો નાતો હોય, બહુ સારો એનો વ્યવહાર હોય, છતાં નાની ઉંમરમાં માણસને ઈશ્વર કેમ જલ્દી બોલાવી લે? આપણને આઘાત લાગે, પણ ઈશ્વર એને શું કામ બોલાવી લે? એક દાર્શનિકે, ગુરુજીએફ નામના એક દાર્શનિકે, આફ્રિકાનો એક તપસ્વી, એને આનું કારણ લખ્યું છે. રજનીશજી એના પ્રવચનમાં ઘણી વખત ઉલ્લેખ કરે કે ભગવાન કોઈ માણસને આ ધરતી પર મોકલે પછી એનું કર્મ છે, કર્મ પ્રધાન વિશ્વ કરી રાખા. ઘણા એમ કે ને કે ભગવાન મને મારા કર્મનું ફળ આપ, મને મારા કર્મનું ફળ આપ. પણ આપણે શું કહેવું જોઈએ કે હું સારું ને સારું કર્મ કરું ને એવું મને તું બળ આપ. એ ગુરુજી ફે બહુ સરસ વાત કરી છે કે માણસને ભગવાન આ ધરતી પર મોકલે પછી એનું શિડ્યુલ હોય, એનું ટાઈમ ટેબલ હોય કે ભાઈ 80 વર્ષનું જીવન, 80 વર્ષમાં આટલી રાત આટલો ટાઈમ વાહનમાં બેસવાનું, આટલો ટાઈમ ગાવાનું, આટલો ટાઈમ ખાવાનું, આટલો ટાઈમ બોલવાનું, પત્ની સાથે, બેન સાથે, આવું એનું શિડ્યુલ હોય. આટલો આટલો ટાઈમ, એમાં એને 80 વર્ષના શ્વાસ પૂર્ણ થઈ જાય. આટલું એને 80 વર્ષમાં કરવાનું કોઈ પણ માણસને
કલાકાર બનીને આવે, વેપારી બનીને આવે, સંત બનીને આવે, કોઈ પણ અને કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય, કાઠી, પટેલ, કોળી, બ્રાહ્મણ, વાણિયા, લવાણા, લુહાર, ઉથાર, કુંભાર, માળી, મોચી, મિયાણા, મનકા, વાળંદ, રજપૂત, ગરાસિયા, માલધારી, ચારણ, બારોટ, તુરી, રબારી, ભરવાડ, આઈ, રતવારા, મીરલંગા, મેમણ, ખોજા, ફકીર, સિદ્ધી, મેરખાન, દરજી, ભાટ, ભાટિયા, ખત્રી, ભણસારી, સોની, કંસારી, વાજા, ખારવા, પઢાર, ગાચી, સલાડ, ભાવસાર, ચીપા, કલાસી, રામાનંદી, વૈરાગી, અતિત બાબા, સણિયા જોગી, ભાટ, ભવૈયા, ઓટ, રાવણ, બજાણિયા, વાદી, ઠાકોર, ભરતરી, વડજાલા, માછી, ભીલ, સમા, સુમરા, ખવાસ, સમાન, મેઘવાળ, શહેનમાન, હરિજન, આ કોઈ પણ જ્ઞાતિનો માણસ હોય પણ ઉપરથી શેડ્યુલ લઈને જ આવે સાહેબો. કેટલા શ્વાસ લેવાના, આટલો ટાઈમ ખાવાનું, આટલો ટાઈમ બોલવાનું, આટલો ટાઈમ પત્ની સાથે, આટલો ટાઈમ પુત્ર સાથે, આટલો ટાઈમ ડાયરામાં, આટલો ટાઈમ ભજનમાં, આટલો ટાઈમ બસમાં, આટલો ટાઈમ ઓડીમાં, આટલો ટાઈમ ગાડીમાં. આ 80 વર્ષનું શેડ્યુલ કોઈ માણસને ભગવાને આપ્યું. એ શેડ્યુલ એ માણસ 80 વર્ષના બદલે 60 વર્ષમાં પૂરું કરે ને એટલે ઈશ્વર એને ઉપાડી લે છે સાહેબ, કે હવે તારે કર્મ પૂરું થયું, હાલ તારે બીજે જવાનું છે. વિવેકાનંદજીને આપણે 39 વર્ષમાં ગુમાવ્યા, શંકરાચાર્ય આપણને 32 વર્ષે આપણે ગુમાવ્યા સનાતન ધર્મના. એમ સંગીતની દુનિયામાં જીલુભા આપણને છોડીને ગયા છે, પણ 2 જીલુભાને મૂકીને ગયા છે. એના 2 છોડને મૂકીને ગયા છે સાહેબ. અને એના માટે થઈ અને અમારો નાઝીર લખે છે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા અને ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા. બાજ હતો ને, બાજ એક ઝાડ ઉપર ચકલી બેઠી હતી અને ચકલીને એવું સપનું આવ્યું, સાંભળજો મજા આવશે. ચકલીને એવું સપનું આવ્યું કે દોડે છે, દોડે છે, ઉડે છે, ઉડે છે, ઉડે છે, પરસેવે રેબઝેબ થઈ જાય છે, પણ આ સપનું ક્યાં પૂરું થાય છે તમને કહી દઉં. એક આવો નાનો એવો આશ્રમ, આશ્રમમાં ગુરુજી બેઠા છે. ગુરુજી બેઠા છે એટલામાં એક શિષ્ય આવી અને ગુરુના ચરણ પકડી લે છે, પગ પકડી લે છે. એટલે ગુરુદેવે પૂછ્યું કે બેટા શું થયું, પરસેવે રેબઝેબ, તું તો હામે બેઠો છું, હામેથી અહીં આવ્યો, આટલામાં તું પરસેવે રેબઝેબ થઈ ગયો. માથે હાથ મૂક્યો, પાણી પીવડાયું. એ શિષ્યએ એટલું જ કીધું, ગુરુદેવ એક વાત કહું. કે શું? હું ધ્યાનમાં બેઠો હતો, ધ્યાનમાં બેઠા બેઠા મને એવું સપનું આવ્યું કે સપનામાં હું ચકલી છું, હું ચકલી છું, ઝાડના ડાળે બેઠો છું ને મને કોઈ બાજ પકડવા આવે છે, બાજ મને મારવા આવે છે, અને હું ચકલી છું એટલે ઉડું છું. મને એમ થાય કે હમણાં બાજ મારી નાખશે, હમણાં બાજ મારી નાખશે, હમણાં બાજ મારી નાખશે, એમ ઉડું છું, પરસેવે રેબઝેબ. મને ખબર નથી કે હું તમારો શિષ્ય છું. આ તો મારી આંખ ખુલી, તારે ખબર પડી કે હું તો અહીંયા આશ્રમમાં છું અને શિષ્ય છું, મારા સદગુરુ બેઠા છે. એટલે દોડીને આપણી પાસે આવી ગયો. હવે મને પ્રશ્ન એ થાય છે કે હું સપનામાં ચકલી બની ગયો તો, આ મારું સપનું હતું, તો હવે આનો બોધ શું, આનો ઉત્તર શું? અને ત્યારે ગુરુએ બહુ સરસ જવાબ આપ્યો કે તું સપનામાં જો ચકલી બની ગયો હોય અને જો તને સપનું આવ્યું હોય તો એ ચકલી બન્યો હશે, એને શું થયું હશે? ઉમા કહું મેં અનુભવ યપના, સત હરિ ભજન જગત સબ સપના. એટલે નાઝીર લખે કે જુઓ એક પલમાં સરી જાય દુનિયા, ખર્યા ફૂલ માફક ખરી જાય દુનિયા. સમયસર મળે જેને તારો સહારો, બસ એવા જ માનવી તરી જાય દુનિયા. સારું પદ મળ્યું હોય, સારો હોદ્દો મળ્યો હોય, ચેરમેન બન્યા હોય, બેંકના ડિરેક્ટર બન્યા હોય, કોઈ નેતા બન્યા હોય, ધારાસભ્ય બન્યા હોય, સંસદ સભ્ય બન્યા હોય, સારું પદ મળ્યું હોય તો કોઈને મદદ કરજો, કોઈના અરજી ઉપર સહી કરજો, એનું મકાન બની જશે. કોઈના ફોર્મ પર સહી કરજો, એને વિધવાની સહાય મળી જશે. કોઈ ગરીબ દીકરીના ફોર્મ પર સહી કરશો ને તો એની ફી માફી થઈ જશે. સમયસર મળે જેને તારો સહારો, તો બસ એવા જ માનવી તરી જાય દુનિયા. અને કાળની માફક બનીને જીવો તો જોતા જ તમને ડરી જાય દુનિયા. અને ભલા માણા, કદાચ તું દુર્યોધન જેવું જીવન જીવ, કદાચ તું કંસ જેવું જીવન જીવને તો દુનિયા તારાથી ડરશે. એટલે એવું જીવન ન જીવતો
કાળની માફક બનીને જીવો તો જોતા જ તમને ડરી જાય દુનિયા. અને હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. અને અમુક માણસનું ગામમાં એવું હવામાન હોય કે ઈ એમ કે ને કે અહીંયા વોટ આપવાના એટલે અહીંયા આખા ગામના આપવા પડે. ભલે ને ગામે આખો વિચાર જુદો કર્યો હોય, પણ એક માણસ બેઠો હોય ઈ ફરી જાય એટલે આખું ગામ ફરી જાય. હવામાન જગતનું છે કર્મા તમારા, તમે જો ફરો તો ફરી જાય દુનિયા. પણ છેલ્લી બે પંક્તિ મને બહુ ગમે છે કે જીવન જીવો તો એવું જીવો નાઝીર. આ જીલુભાનું જીવન જોઈને મને યાદ આવે કે જીવન જીવો તો એવું જીવો નાઝીર, કે તમે જો મરો ને તો મરી જાય દુનિયા, તમે જો મરો તો મરી જાય દુનિયા, તમે જો મરો તો મરી જાય દુનિયા. મૃત્યુને પણ જે ઉત્સવ બનાવે એવું મૃત્યુ આવે ને ત્યારે આપણને એમ થાય કે આ જીવન સાર્થક થયું. સ્વર્ગસ્થ શબ્દ લગાડતા આપણને ગમતું નથી જીલુભા માટે, કારણ કે એના ટેરવા છે ને આ હવામાં એની ચેતના લઈને ઘૂમે છે સાહેબ. કલાકાર કોઈ દિવસ મરતો નથી, એ તો જગતમાં અમર રહે છે. એવા એક અમર આત્માને આ પુણ્યભૂમિ ઉપરથી સુખદેવ ગઢવીના વંદન. અહીંયા બિરાજમાન સર્વ સંતોના ચરણોમાં વંદન. સર્વ અમારા જીલુભાના પ્રેમીઓ બધા પધાર્યા છે, એમના પણ આ ચરણોમાં વંદન. હરિઓમ તત્સત. જય ગુરુદેવ. સદગુરુદેવ કી જય.